એક સૌથી મોટા સમાચાર ખેડામાં વકફ બોર્ડની જગતગુરુ સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે। ખેડામાં નડિયાદથી દ્વારકા જતા સમયે સ્વામીજીએ મીડિયા સાથે વાતચીત કરી છે। સંવિધાનમાં વકફ બોર્ડની કોઈ જોગવાઈ નથી, જે મુસ્લિમ દેશો છે તેમાં પણ વકફ બોર્ડ નથી। વિશ્વના કોઈ દેશમાં આ બોર્ડ નથી। સમાજ માટે, દેશ માટે શું યોગદાન છે તે સૌથી મોટો સવાલ છે। મુસ્લિમ સમાજે 71 વર્ષમાં મુસ્લિમ સમાજના વિકાસ માટે શું કર્યું? દેશ સંવિધાનથી ચાલે છે તે માટે સંપૂર્ણ રદ થવું જોઈએ। તો શંકરાચાર્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। देश में निवास करने वालों का शासन उनके धर्म ग्रंथों के अनुसार यदि चलता है तो हमारा तो वेद शास्त्रों के अनुसार ही चलता था ना। सनातन धर्म तो वेद शास्त्रों का ही अनुयायी है, हमारी परंपरा तो वही थी। लेकिन स्वतंत्रता प्राप्त होने के बाद भारत देश को धर्मनिरपेक्ष घोषित कर दिया गया, तो फिर वह धर्मनिरपेक्षता सब पर लागू होनी चाहिए। जो भी भारत में निवास करते हैं वो सभी पर लागू होना चाहिए।